ઓ ગન્ના, ઓ ગન્ના. હાલો હાલો. સર બોલાવે છે ગેંગના. બોલો ને શેઠ. સીધો ઉપર છે. ઓકે બોલો. હવે જો સાંભળ, કસ્ટમર આવે છે ને પ્રેમથી ને હસી મજાકથી વાત કરવાની. ઓકે. વીઆઈપી નંબર કેવા આવે? જેવા આવે એવા. તારે શું કામ છે? બરોબર ને સર? પેલા તને કેટલી વખત કીધું ઘરા ગઈ એવી રીતે વાત નહીં કરવાની. ભગવાન, તમારે કેવા નંબર જોઈએ? આપણો નંબર જોઈને સામે વાળાની શોર્ટ થઈ જાય ને એવો નંબર બતાવો. એવા નંબર ના ભાવમાં તો તમારી શોટ થઈ જાય. બરોબર ને સર? પેલા ઘરા તારીશ તું તો હવે. એક તો છે તમે જ કીધું તું કે ઘરા ગાઈને હસી મજાક કરીને વાત કરવાની. હવે તમે મજાકમાં મને જ મૂતરાવી દો. હવે તમે વાત કરો, હું સાંભળું. માર્કેટ કરતા 100% સસ્તા નંબર તમને અમારી પાસે મળી જાય. એ વાત તમારી 100% સાચી હો છે. તું કાંઈ ભાઈ બોલ. તો પછી તમારી પાસે વીઆઈપી નંબર લીધા પછી બંધ થઈ જાય તો? અરે સાહેબ, તમે અમારી પાસે લીધેલા નંબરની 100% જવાબદારી અમારી રહેશે. એવું કોણ કે 2 મહિના 3 મહિના સુધી રિચાર્જ ન કર્યું, નંબર બંધ થઈ ગયો તો અમારી કઈ જવાબદારી નહીં? એટલે પણ હું શેઠ છું, હું હજી કેતો જ તો. મારે અહીંયા કામ જ નથી કરવું. એક કામ કરો, તમે ભાઈ બાઈજા રાખો ત્યાં સુધી હું ઇન્સ્ટાગ્રામ ના બાયોમાં જઈને વેબસાઇટ ની વિઝિટ કરીને અને મારો નંબર બુક કરી લઉં.